દેશના પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી, કેરલા, તામિલનાડુ વિધાનસભામાં પરિણામ જાહેર થયા છે, જેમાં 3 રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। 15 વર્ષથી પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનું શાસન હતું, જેમાં ઘૂસણખોર તથા કુશાસનનો અંત આવ્યો છે। પશ્ચિમ બંગાળમાં ભાજપની બમ્પર જીત થઈ છે। પોંડિચેરી તથા આસામમાં પુનઃ ભાજપ સરકાર આવી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જોડીએ ભાજપને પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત અપાવી છે। તેના ભાગરૂપે રાપર નગરપાલિકા, તાલુકા ભાજપ, શહેર ભાજપ, યુવા મોરચા, મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। એકબીજાની મીઠાઈ ખવડાવીને જીતની ખુશી વ્યક્ત કરાઈ હતી। નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ બિંડેએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં મમતા શાસનનો અંત આવતા હવે બંગાળનો વિકાસ થશે અને લોકો સુરક્ષિત રહેશે। આસામમાં અને પોંડિચેરીમાં પુનઃ ભાજપ સરકાર આવી છે, તેની વિજય ઉજવણી કરવામાં આવી હતી। પશ્ચિમ બંગાળમાં જે ભગવો ધ્વજ લહેરાયો છે તે બદલ સૌપ્રથમ તો સર્વે મતદાતાઓનો ખૂબ આભાર, તેમજ જે ભારતીય જનતા પાર્ટીના જે પણ કાર્યકર્તા પોતાના તનતોડથી મહેનત કરી છે, માનનીય મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, નીતિન નબીનજી અને હરેક કાર્યકર્તા જેને મહેનત કરી અને જે બંગાળમાં જે ભગવો લહેરાવી અને જે કુશાસન હતું તે દૂર કરી અને સુશાસન સ્થાપવા માટેની જે મહેનત કરી હતી તે આજે રંગ લાવી છે। અને હવે બંગાળ પર જે ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયું હતું વિકાસમાં, કે જ્યાં ક્યાંક ને ક્યાંક ઘૂસણખોરી થતી કે નક્સલખોરી થતી તે બંધ કરી અને સુશાસન અને એક વિકાસના પંથે આગળ વધશે તેની ખુશી છે। અને તેના ભાગરૂપે આજે અહીંયા દિનામેક ચોક મધ્યે રાપર તાલુકા ભાજપ, રાપર શહેર ભાજપ તેમજ નગરપાલિકા દ્વારા એક સરસ એવું ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો, તેમજ દરેક કાર્યકર્તાને મીઠું મોઢું કરાવવામાં આવ્યું અને દરેકે એમાં ખૂબ આનંદ થયો।